વિદ્યાર્થી બાળકો, ધોરણ 6 વિષય હિન્દી. આપણે 1 થી 4 પાઠ જોયા હતા. ત્યાર પછી આપણે પુનરાવર્તન 1 ચોપડીની અંદર તેમજ સ્વાપોથીની અંદર આપણે કર્યું હતું. હવે બાળકો, તમારી પરીક્ષા નજીક આવી રહેલી છે, તો તમારે વાંચતા રહેવાનું છે. સ્વાપોથી અને ચોપડી બંને વાંચવાની રહેશે. હવે આપણે આગળનો પાઠ જોઈશું. પાઠ નંબર 5, ધરતી કો મહકાએંગે, જે એક કવિતા છે. તો આપણે કવિતા જોઈશું. काव्य 5, धरती को महकाएंगे. इस काव्य में प्रकृति के तत्व फूल, सूरज, दीपक की बात की गई है. આ કાવ્યની અંદર પ્રકૃતિના જે તત્વો છે, જેમ કે ફૂલ, સૂરજ, દીપકની વાત કરવામાં આવી છે. ફૂલ હંમેશા મુસ્કુરાતા રહેતા है. ફૂલ હંમેશા હસતું રહેતું હોય છે. सूरज रोज अपना प्रकाश फैलाने का कार्य करता है. હવે સૂરજ એ રોજ જ સવારે ઉગીને પ્રકાશ ફેલાવવાનું અને સાંજે આથમી જાય છે. એટલે રોજ સૂરજ ઉગે છે અને પ્રકાશ ફેલાવવાનું એ કામ કરે છે. और दीपक खुद जलकर जगत को रोशनी देता है. અને જે દીપક, દીવો આપણે કહીએ દીપ, તો દીપક ખુદ પોતે સળગીને आखा जगत ने प्रकाश फैलावतो होय छे. हमें भी किसी भी परिस्थिति में प्रसन्नता से अपना काम करना चाहिए. કહે છે કે આપણે પણ ગમે તેવી પરિસ્થિતિ હોય પણ હંમેશા ખુશ રહેવાનું છે. સુખ દુઃખ એક ચક્ર છે જે આપણા જીવનમાં આવતું હોય છે. સુખ આવે પછી દુઃખ આવે, દુઃખ હોય તો સુખ આવે. વારાફરતી બંને સુખ દુઃખ આપણા જીવનમાં જોવા મળે છે. તો કહે છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય તો ત્યારે આપણે એ પરિસ્થિતિની અંદર હંમેશા ખુશ રહેવાનું છે. એવું આ કવિતાની અંદર ફૂલ, સૂરજ, દીપક દ્વારા જે પ્રકૃતિના તત્વો છે એના દ્વારા આપણને એના દ્વારા આપણને એમાંથી આપણે કંઈક શીખવાનું કહે છે. और अपनी धरती को ज़्यादा से ज़्यादा सुंदर बनाने की कोशिश करनी चाहिए. અને આપણી ધરતી માતાને સુંદર બનાવવાની આપણે કોશિશ કરવાની છે. તો હવે આપણે કવિતા જોઈશું. बगिया के फूलों को देखो कैसे खुश खुश रहते हैं. आंधी हो पानी हो चाहे सबको हंस हंस सहते हैं. सूरज की किरणों को देखो रोज धरा पर आती है. अंधकार को दूर भगाकर सारा जग चमकाती है. दीपक को देखो कैसे यह हरदम जलता रहता है. अपना अंतर जला जलाकर रोशन जग को करता है. आओ आओ हम भी इंसान बनकर जग में अपना नाम कमाए. अच्छे सच्चे काम करे और सारी धरती को महकाए. આ એક કવિતા છે. તો એ કવિતા આપણે પહેલાં ગાન કરશું. હું કવિતા ગાઉં છું, તમે શાંતિથી સાંભળજો. बगिया के फूलों को देखो कैसे खुश खुश रहते हैं. बगिया के फूलों को देखो कैसे खुश खुश रहते हैं. आंधी हो पानी हो चाहे सबको हंस हंस सहते हैं. आंधी हो पानी हो चाहे सबको हंस हंस सहते हैं. सूरज की किरणों को देखो रोज धरा पर आती है. सूरज की किरणों को देखो रोज धरा पर आती है. अंधकार को दूर भगाकर सारा जग चमकाती है. अंधकार को दूर भगाकर सारा जग चमकाती है. दीपक को देखो कैसे यह हरदम जलता रहता है.
दीपक को देखो कैसे यह हरदम जलता रहता है, अपना अंतर जला जला कर रोशन जग को करता है, अपना अंतर जला जला कर रोशन जग को करता है। आओ हम भी इंसान बनकर जग में अपना नाम कमाए, आओ हम भी इंसान बनकर जग में अपना नाम कमाए, अच्छे सच्चे काम करे और सारी धरती को महकाए, अच्छे सच्चे काम करे और सारी धरती को महकाए। तो आ कविता मैं गान कर्યું છે, તમને ગાઈને સંભળાવી છે। હવે આપણે એની સમજૂતી જોઈશું। बगिया के फूलों को देखो कैसे खुश खुश रहते हैं। बगिया એટલે શું થશે? બગીચો। આપણને ખબર જ છે કે બગિયા એટલે શું થશે? બગીચો। તમારે શબ્દાર્થ લખવાનો આવશે। બગિયા એટલે શું થશે? બગીચો। તો બગીચાની અંદર આપણે ફૂલો જોઈએ છીએ, એ ફૂલ હંમેશા ખુશમાં આપણને જોવા મળતા હોય છે। આંધી હો पानी हो चाहे, आंधी એટલે કે ધૂળ ભરી જોર की हवा। आंधी એટલે શું થશે? જોર, ધૂળ ભરી જોર की हवा। જોરથી પવન ફૂંકાય તો તેને આપણે આંધી કહેવાય। પાણી એટલે પાણી। કહે છે કે આંધી આવે કે વરસાદ આવે, सबको हंस हंस सहते हैं, પરંતુ તેઓ બધું જ હસતા હસતા એ સહન કરતા હોય છે, જે બગીચાના ફૂલ। એમ જ આપણે પણ આપણા જીવનની અંદર સુખ આવે, દુઃખ આવે। સુખ આવે તો આપણે ક્યારેક ભગવાનને યાદ કરતા નથી, પરંતુ જો દુઃખ આવે તો આપણે ત્યારે ભગવાનને પહેલાં યાદ કરીએ। તો કહે છે કે સુખ દુઃખ આવે તો આપણે હંમેશા ખુશ રહેવાનું છે। કોઈને આપણે બતાવવાનું નથી કે મારે પર દુઃખ આવ્યું, પરંતુ આપણે દુઃખ આવતું હોય તો પણ આપણે હંમેશા ખુશ રહેવાનું આ ફૂલ દ્વારા આપણને શીખવવામાં આવે છે। सूरज की किरणों को देखो रोज धरा पर आती है। धरा એટલે કે પૃથ્વી। ધરા એટલે શું થશે? ધરતી, પૃથ્વી। તો કહે છે કે સૂરજના જે કિરણો હોય છે એ રોજ સૂરજ ઉગે છે, એનો પ્રકાશ આપણે ધરતી પર જોવા મળે છે। તો એ જ સૂરજ રોજ ધરતી પર પોતાનો પ્રકાશ ફેલાવતો હોય છે। અંધકાર કો દૂર ભગાકર સારા જગ ચમકાતી હૈ। જે સૂરજના કિરણો તમે જુઓ છો એ રોજ ધરતી પર આવતા હોય છે, તેઓ રાતના અંધકારને દૂર કરી દે છે અને સમગ્ર સંસારમાં પ્રકાશિત કરે છે। દીપક કો દેખો कैसे यह हरदम जलता रहता है। આપણે દીવો જોઈએ છે કે દીવો પ્રગટાવેલો હોય છે, એ કાયમ સળગતો આપણને જોવા મળતો હોય છે, એ બળતો જ રહેતો હોય છે। એ હરદમ કાયમ આપણે જોઈએ છે કે એ બળતો રહેતો હોય છે દીપક। अपना अंतर जला जला कर रोशन जग को करता है। એ પોતાના હૃદયને હંમેશા કેવો બાળે છે? અંતર એટલે કે હૃદય, દિલ। કહે છે કે એ પોતાના હૃદયને હંમેશા કેવો બાળે છે, પરંતુ એ દુનિયાને પ્રકાશ આપે છે। आओ हम भी इंसान बनकर, इंसान એટલે કે इंसान, हम भी इंसान बनकर, મનુષ્ય। इंसान એટલે શું થશે? મનુષ્ય। तो हम भी मनुष्य बनकर जग में अपना नाम कमाए। आओ આપણે પણ એક સાચા અર્થમાં મનુષ્ય બનીએ અને મનુષ્ય બનીને આ સંસારમાં પોતાનું નામ ઉજાવીએ। अच्छे सच्चे काम करे, આપણે સારા કામ કરીએ, પોતાની કીર્તિ ફેલાવીએ। સારી ધરતી को महकाएंगे, અને સારા સારા अच्छे सच्चे એટલે કે સારા સારા કામ કરીને આપણે આપણા સારા કામોથી આ ધરતીને સુંદર અને સુગંધિત બનાવી દઈએ। તો આ આપણી કાવ્ય 5 ધરતી को महकाएंगे એનો આપણે ભાવાર્થ જોયો। કહે છે
ફરી એકવાર હું તમને સમજાવી જઈશ કે બગીચાના ફૂલોને આપણે જોઈએ છે એ હંમેશા કેવા ખુશ રહેતા હોય છે. ભલે આંધી આવે કે વરસાદ આવે, પરંતુ તોય એ હંમેશા હસતા હસતા એ બધું વરસાદ હોય કે પવન, જોરથી ફૂંકાયેલો પવન હોય, એને સહન કરીને લોકો હસતા આપણને જોવા મળે છે. પછી ત્યાર પછી આપણે સૂરજના કિરણો જોઈએ છીએ, એ ધરતી પર ફેલાતા હોય છે. એ દરરોજ ધરતી પર આવે છે અને તેઓ રાતના જે અંધકાર હોય છે એ અંધકારને દૂર કરીને સમગ્ર સંસારની અંદર એ પ્રકાશિત ફેલાવતો હોય છે, પ્રકાશ ફેલાવતો હોય છે. હવે આપણે દીપકને જોઈએ છીએ, એ કાયમ હંમેશા બળતો રહેતો હોય છે. એ પોતાના અંતર એટલે કે હૃદયને બાળીને પણ એ કેવો એ પોતાના હૃદયને હંમેશા કેવો એ બાળે છે, પરંતુ એ જગતને એટલે કે દુનિયામાં એ પ્રકાશ ફેલાવતો રહે છે. તો આપણે પણ એક સાચા અર્થમાં મનુષ્ય બનીએ અને આપણે આ સંસારની અંદર પોતાનું નામ, સારા કામો કરીને પોતાનું નામ ઉજાડીએ, પોતાની કીર્તિ સંસારની અંદર ફેલાવીએ અને સારા સારા કામો કરીને આપણે આ સારા કામોથી આપણી આ ધરતી છે એ ધરતીને સુંદર અને સુગંધિત બનાવીએ. તો બાળકો, આ આપણે કાવ્યની સમજૂતી જોઈ. હવે બાજુમાં અહીં તમને શબ્દાર્થ આપ્યા છે. એ શબ્દાર્થ તમારે સારા અક્ષરે તમારી હિન્દીની નોટમાં લખવાના છે. પહેલું છે ધરતી એટલે ભૂમિ, અંધકાર એટલે અંધેરા, દીપક એટલે દીપ, હરદમ એટલે હંમેશા, મહક એટલે સુગંધ, રોશન એટલે ઉજાલા, અંતર એટલે હૃદય અને દિલ. તો આ શબ્દાર્થ છે એ શબ્દાર્થ તમારે તમારી નોટની અંદર લખી લેવાના છે. ત્યાર પછી આપણે અભ્યાસ જોઈશું. અભ્યાસની અંદર पहलू से कि इस काव्य को टेप रिकॉर्ड द्वारा सुनिए और सामूहिक तथा व्यक्तिगान करवाइए. आपने मैं तमने गीत कविता गायने संभळावी. बीजू है कि अंदाज अपना अपना. हवे आनी अंदर पहलू जोईशुं कि यदि सूरज न निकलता तो यदि सूरज न निकलता तो दिन न होता. जो सूरज न निकले तो दिवस थतो नहीं. तो कहे छे कि जो यदि सूरज न निकलता तो दिन न होता. हमें सूरज का प्रकाश न मिलता. सूर्य प्रकाश न होने पर कहीं वनस्पति न होती और हरियाली का नामो निशान न होता. सूर्य के न निकलने पर न बादल बनते और न वर्षा होती. यदि सूरज न निकलता तो ये आपणे जोयुं तो अमे नोटमां लख्युं छे. एकवार तमे जोई लेजो नोटनी अंदर. अभ्यास प्रश्न 2 नो पहलो जवाब. यदि सूरज न निकलता तो दिन न होता. मैं तमने पहला बोलीने बताव्युं कि यदि सूरज न निकलता तो दिन न होता. हमें सूर्य का प्रकाश न मिलता. हमें सूर्य का प्रकाश न मिलता. सूर्य प्रकाश न होने पर कहीं वनस्पति न होती और हरियाली. यदि सूरज न निकलता तो न दिन न होता. हमें सूर्य का प्रकाश न मिलता. सूर्य प्रकाश न होने पर कहीं वनस्पति न होती और हरियाली का नामो निशान न होता. सूर्य के न निकलने पर न बादल बनते और न वर्षा होती. त्यार पछी बीजू छे, यदि बगीचे में पेड़ चलते होते तो. तेनो जवाब जोईशुं आपणे कि यदि बगीचे में पेड़ चल सकते तो बड़ी अफरा तफरी मच जाती. वे आपस में टकराते और उनकी शाखाएं और टहनियाँ टूट कर नीचे गिर जाती. कोई व्यक्ति बगिया में जा नहीं सकता. તમે સ્ક્રીનશોટ બાળકો પાડી લેજો. સ્ક્રીનશોટ પાડીને તમારે તમારી નોટની અંદર અભ્યાસમાંના બધા પ્રશ્નો તમારે લખવાના છે.
એટલે સ્ક્રીનશોટ પાડી લેજો, સ્ક્રીનશોટ પાડીને લખવાના છે। ત્યાર પછી ત્રીજો સવાલ છે યદि દીપક બોલતા તો, યદि દીપક બોલતા તો જવાબ જોઈશું कि यदि दीपक बोलता तो अपनी आत्मकथा सुनाता। रात में होने वाली अनेक दिलचस्प घटनाओं हमें दीपक के मुंह से सुनने को मिलती। त्यार पछी चौथुं छे यदि पेड़ पौधे न होते तो। जवाब जोईशु पेड़ पौधे से दुनिया में हरियाली छा रहती है। उनसे तरह तरह के फूल फल जड़ी बूटियां आदि मिलते हैं। पेड़ पौधे के बिना हरियाली न होती, उपयोगी चीजें न मिलती और दुनिया वीराने में बदल जाती। त्यार पछी अहीं प्रश्न 3 छे, प्रश्न के उत्तर दीजिए। आपके आसपास में कौन से फूल दिखाई देते हैं? जवाब जोशू कि हमारे आसपास गेंदा, चमेली, गुड़हल और चंपा के फूल दिखाई देते हैं। प्रकृति के तत्व कौन कौन से हैं? आपणे जोया कि प्रकृति के 5 तत्व है पृथ्वी, जल, अग्नि, वायु और आकाश। तो बाळको अहीं आ पण स्क्रीनशॉट पाड़ी लेजो। प्रश्न 3 नो प्रश्न के उत्तर एमां पहेलो अने बीजो। त्यार पछी अभ्यासमां आपणे जे पहेलो जोयुं के प्रश्न 2 के यदि सूरज न निकलता, बगीचे में पेड़ चलते तो, यदि दीपक बोलता तो, यदि पेड़ पौधे न होते तो, ये 4 प्रश्नों जवाब अहीं मैं लख्या है। स्क्रीनशॉट पाड़ी लेजो। स्क्रीनशॉट पाड़ीने तमारे तमारी नोटनी अंदर अभ्यासना प्रश्नों लखवाना छे, तेमां लखवानुं रहेशे। अहीं पहेलो बीजो स्क्रीनशॉट पाड़ी लेजो। त्यार पछी आ त्रीजो, चौथानुं स्क्रीनशॉट पाड़ी लेजो। स्क्रीनशॉट पाड़ीने तमारे लखवानुं छे। त्यार पछी अहीं प्रश्न 3 ना सवाल जवाब छे, पहेलो बीजो एनुं पण स्क्रीनशॉट पाड़ीने तमारे तमारी नोटनी अंदर लखवानुं छे। त्यार पछी त्रीजो सवाल छे कि प्रकृति से हमें क्या क्या मिलता है। तो आपणे जवाब जोईशुं कि प्रकृति से हमें हवा, पानी और प्रकाश मिलते हैं। तरह तरह के पेड़ पौधे और फल फूल हमें प्रकृति से ही मिलते हैं। आ त्रीजो जवाब है ए पर स्क्रीनशॉट पाड़ी लेजो और स्क्रीनशॉट पाड़ीने नोटनी अंदर लखवानुं छे। त्यार पछी आगळनो प्रश्न 4 जोईशुं। जोड़ मिलाइए नाम अने एमनुं काम। फूल, सूरज, दीपक, मानव। फूल तो फूल शानुं काम करे छे? खुशबू देना। सूरज तो सूरज गर्मी देना। दीपक तो अंधेरा हरना। अने मानव तो अच्छे अच्छे काम करना। प्रश्न 5 अ नीचे दिए गए शब्दों के समानार्थी शब्द कविता में से ढूंढकर वाक्य में प्रयोग कीजिए। तो हवे अहीं शब्द आप्या छे एना समानार्थी शब्द। पुष्प तो फूल, रवि तो सूरज, भानु तो भूमि तो धरती, भूमि तो धरती, मानव तो इंसान ने दिया तो दीपक। ए समानार्थी शब्द छे। एना प्रतिवाक्य बनाव्युं छे। पुष्प तो फूल प्रतिवाक्य बनाव्युं छे कि मुझे फूल पसंद है। त्यार पछी रवि एटले सूरज, तो हम सूरज को नमन करते हैं। हम सूरज को नमन करते हैं। त्यार पछी भूमि एटले के धरती, यहाँ की धरती उपजाऊ है। यहाँ की धरती उपजाऊ है। त्यार पछी मानव तो इंसान अक्कलमंद प्राणी है। इंसान अक्कलमंद प्राणी है। त्यार पछी दिया एटले के दीपक, तो रात में दीपक प्रकाश देता है। रात में दीपक प्रकाश देता है। तो ये तमारी नोटनी अंदर अभ्यासनो प्रश्न बीजो। पहेलो तो कवितानुं समूह ज्ञान करवानुं छे एटले नथी करवानुं। बीजो, त्रीजो, चौथो अने पांचमो ए नोटनी अंदर तमारे लखवानो छे। अहीं 5मो शब्दार्थ अने वाक्य
નો સ્ક્રીનશોટ પાડીને તમે લખી લેજો. ત્યાર પછી પછાડી જોઈશું પ્રશ્ન બ કે ચિત્ર કે આધાર પર 5-6 વાક્ય લીખીએ. હવે અહીં સૂરજ અને ફૂલનું ચિત્ર આપ્યું છે, એના પરથી આપણે 5-6 વાક્ય લખવાના છે. તો અહીં જોઈએ આપણે કે सूर्य दुनिया को प्रकाश देता है. सूर्य दुनिया को प्रकाश देता है. सूर्य का उदय पूर्व दिशा में होता है. सूर्य का उदय पूर्व दिशा में होता है. शाम को यह पश्चिम दिशा में अस्त होता है. शाम को ये पश्चिम दिशा में अस्त होता है. सूर्य हमारे जीवन का आधार है. सूर्य हमारे जीवन का आधार है. इसीलिए हम इसे देवता मानते हैं. इसीलिए हम उसे देवता मानते हैं. सूर्योदय होने पर फूल खिलते हैं. सूर्योदय होने पर फूल खिलते हैं. फूल तरह तरह के होते हैं. फूल तरह तरह के होते हैं. इनके अलग अलग रंग और खुशबू होती है. सूर्य के चित्र के पास ही सूरजमुखी का फूल दिखाया गया है. यह फूल पीले रंग का होता है और सूर्य के निकलने पर खिलने लगता है. यह फूल हमेशा सूर्य की ओर रहता है. तो અહીં આ પણ તમારે સ્ક્રીનશોટ પાડી લેજો. સ્ક્રીનશોટ પાડીને તમારે તમારી નોટની અંદર લખવાનું છે. તો બાળકો, આજે આપણે ચોપડીની અંદર અભ્યાસનો પ્રશ્ન 5 અ અને બ સુધી કર્યું. પ્રશ્ન 6 હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરશું. ત્યાં સુધીનું તમારે તમારી નોટની અંદર શબ્દાર્થ લખવાના અને પછી અભ્યાસના જે પ્રશ્ન આપ્યા છે એ પ્રશ્ન લખીને નોટની અંદર તમારે લખવાના રહેશે.